આજે ચૈત્રી નવરાત્રિના આઠમનો પર્વ મંદિરમાં સવારથી ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। જય માં અંબેના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા। ભાગડ ખાતે આવેલ અંબાજી મંદિરમાં દર્શન કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રિનું ઘણું મહત્વ હોય છે, માટે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે। ભાગડ ખાતે આવેલ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। માતાજીને આજે વિશેષ ભોગ અને શણગાર ચડાવવામાં આવ્યો છે। વહેલી સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આઠમ નિમિત્તે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો। જય માતાજી। અંબિકાની કીર્તનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા બોલું છું। પુરાણી 56 વર્ષ થયા છે। મા ભરતી મૈયાએ આ મંદિર બનાવ્યું હતું। એમણે સપનામાં માએ આદેશ આપ્યો હતો કે હે બાળકી, તું મારું મંદિર બનાવ। હું આ મંદિર ખાલી દર્શન માટે નહીં, પણ દરેક ભાવિક ભક્તોના નિવારણ માટે હું ગઈ છું। રાજા રજવાડા કોઈ બી આ સિંહાસન પર બેસી એની દુઃખની પ્રાર્થના કરતા હતા, એવી રીતે માતાજી પણ એના ભક્તો કોઈ બી આવશે એનું દુઃખનું નિવારણ કરતા। માએ એક રૂપિયો કરી આ મંદિર બનાવ્યું। માને આદેશ કર્યો હતો કે તું એક વાર મને બેસા, હું મારા ભક્તો કોઈ બી આવશે ને એનું બધું નિવારણ કરતી, તારે આંગળે દુઃખ લઈ એનું મટી છે। મનમાં બી પ્રાર્થના કરશે તો એનું નિવારણ કરે છે। માનો આદેશ 56 વર્ષ થયા છે। માં એના આદેશ પ્રમાણે બધું ચાલી રહે। જ્યારે આજે ચૈત્ર નવરાત્રમાં માને પૂર્ણતિથિ ત્રીજા નવરાત્ર આવે છે, તો પણ માનું સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે। આજે આઠમ હોવાથી માના ભક્તો કોઈ પગપાળા આવે છે, કોઈ સફળતા આવે, માથામાં નારિયેળ થાય, એવા જેની માનતા હોય એ રીતે ભક્તો આવે છે અને મા જગદંબા એની આશા પૂરી કરે છે, મનોકામના પૂર્ણ કરે છે અને ખૂબ ઝડપથી આગળ વધારે છે।